પહેલગામ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા દરેક શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી અને તે બાદ મહિલા મોરચા દ્વારા બર્થડે ઉજવવાનો મામલો સમગ્ર બાબતે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા। પહેલગામ આતંકવાદી હુમલા છતાં ભાજપ મહિલા મોરચા બર્થડે ઉજવણી કરી મોતનો મલાજો જાળવવો જોઈએ। આખો દેશ શોકાતુર હોય તો આવી ઉજવણી રાજકીય પાર્ટીના કાર્યકરોએ ન કરવી જોઈએ। જે રીતે જમ્મુ કાશ્મીરમાં નિર્મમ રીતે સામાન્ય લોકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી, આ ક્રૂર અને પાશવી જે ઘટના બની છે એનાથી આખો દેશ શોકાતુર છે। આખા દેશના લોકોમાં આતંકવાદનો ખાત્મો કરવા માટેનો અવાજ ઉઠ્યો છે અને આક્રોશમાં પણ લોકો છે। એક તરફ 28 જેટલા લોકોની નિર્મમ હત્યા થઈ હોય, આખો દેશ શોકમાં હોય, દુઃખ વ્યક્ત કરતો હોય, એમના પરિવારજનોનું આક્રંદ આપણે સૌએ મીડિયામાં, સોશિયલ મીડિયામાં જોયું છે। ત્યારે એવા સમયમાં રાજકીય પક્ષના જે આગેવાનો હોય એમણે ચોક્કસ એનો મલાજો જાળવવો જોઈએ। એ જે દુઃખદ ઘટના બની છે એની સાથે દેશના લોકોની જે લાગણીઓ જોડાયેલી છે, જે સંવેદનાઓ જોડાયેલી છે, એનું ધ્યાન રાખીને ઉજવણીના કાર્યક્રમો કરવા જોઈએ। હું માનું છું કે રાજકોટમાં જે રીતે ઉજવણીના સમાચાર આપના માધ્યમથી મળ્યા છે એ બધા જ નેતાઓએ, આગેવાનોએ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ। એક તરફ આખો દેશ, આખું રાજ્ય અને આખા દેશના લોકો આ નિર્મમ હત્યાઓને વખોડી કાઢતા હોય, એના માટે દુઃખ વ્યક્ત કરતા હોય, આપણે બધા જ લોકોની સુરક્ષા માટે ચિંતિત હોય અને એવા સમયમાં આવી ઉજવણીઓ કોઈના જન્મદિવસની કરવી હું માનું છું કે યોગ્ય નથી।